આજે આપણે ભીંડા બટાકાનું સૌથી સરળ રીતે બનતું શાકની રેસીપી જોઈશું। એક વખત જો કોઈ આ શાક ખાશે ને તો ખાતા જ રહી જશે, એટલું ટેસ્ટી બને છે ને સૌથી સરળ રીતે બને છે। કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકશે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે ભીંડો લઈ લઈશું। તો ભીંડાને મેં સરખો ધોઈ લીધેલો છે અને લૂછીને લીધેલો છે। તો આ રીતનો મેં 250 ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે અને ભીંડાને આપણે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આ રીતે થોડો એવો કટ કરી લેશું। અને આ રીતે મેં 4 ભાગમાં ડિવાઈડ કરેલું છે અને ટોટલ ભીંડાના મેં 8 કટકા કરેલા છે। ઇનકેસ તમારે આટલા પતલા ન કરવા હોય તો તમે બે પાર્ટ એટલે કે આખા ભીંડામાંથી 4 સ્લાઇસ પણ કરી શકો છો। તો આ રીતે આખો ભીંડો મેં 250 ગ્રામ જેટલો સુધારીને તૈયાર કરી લીધેલો છે। તમે જોઈ શકો છો મેં કઈ રીતના કટકા કરેલા છે। આ રીતનો ભીંડો કરવાનું એક રીઝન એ પણ છે કે જલ્દીથી કે તે કૂક થઈ જાય છે। હવે આપણે બટાકાને લઈ લઈશું। તો મેં 3 મીડિયમ સાઇઝના બટાકાને છાલ કાઢીને આ રીતના રફલી નાના એવા ટુકડા કરેલા છે। તમારે મોટી ચિપ્સ રાખવી હોય તો પણ કરી શકો છો। ચિપ્સનું જે આપણે મશીન આવે છે તેમાં પણ કરવું હોય તો પણ કરી શકો છો। તો તેને સાઈડમાં રાખી દઈશું અને મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકેલું છે, અંદાજિત લીધેલું હતું। હવે તેલ આવી જાય એટલે રાઈ અને થોડું જીરું એડ કરી દઈશું અને તે ક્રેકલ થઈ જાય એટલે આપણે થોડી હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ ખમણેલું આદું છે અને મરચાંને લીધેલા છે બારીક કાપીને, તેને થોડીવાર માટે જ આપણે સાતળી લઈશું। ત્યારબાદ બટાકાના જે ચિપ્સ કરેલા છે તે એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ જે શાક છે તેને આપણે તેલમાં જ ચોળવવાનું હોય છે, એટલે થોડું તેલનું પ્રમાણ આ શાકમાં વધારે હોય છે। તો જો ઇનકેસ તમારે તેલ ઓછું પડે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું। થોડીવાર માટે 1 મિનિટ માટે તેને એમનેમ જ આ બટાકાને તેલમાં ચડવા દઈશું। ત્યારબાદ તેમાં હળદર પાવડર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેને આ રીતે જ થોડીવાર માટે ફરીથી ચડવા દઈશું, 1.5 થી 1.5 મિનિટ માટે ચડવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં ભીંડો જે છે આપણે કટ કરીને રાખેલો છે તે એડ કરી દઈશું। આ રીતે કરવાનું રીઝન એ છે કે બટાકાની ચિપ્સ થોડી મોટી છે અને ભીંડાની ચિપ્સ જે કરેલા છે તે થોડા નાના છે। તો બટાકા થોડા એવા ઉપરની સાઈડથી ચડી જશે, એટલે બંને વસ્તુ એકસાથે ચડી જાય એટલા માટે। હવે આપણે તમે જો મોટા એવા કટકા કરેલા હોય ભીંડાના તો તમે હારે જ એડ કરી શકો છો। હવે થોડું એવું મીઠું એડ કરીને ઉપર નીચે કરી લેશું, બહુ વધારે હલાવવું નહીં અને તેને એમનેમ જ ઉપર ઢાંક્યા વગર તેને એમનેમ જ ચડવા દઈશું અને વચ્ચે થોડું ફેરવતા જશું। ત્યાં સુધીમાં સાઈડમાં આપણે મસાલો તૈયાર કરી લેશું। તો તેના માટે મેં અહીંયા આ રીતના ગાંઠિયાનો પાવડર લીધેલો છે। તમે ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો, સેવ હોય તો સેવનો પણ પાવડર કરી શકો છો। હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। થોડા ક્રશ કરેલા સિંગદાણા, હળદર પાવડર, ધાણા જીરા પાવડર, લાલ મરચું પાવડર, થોડો એવો જ ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને લસણ એડ કરીશું। એકદમ ખાંડણીમાં ખાંડીને મેં એડ કરેલું છે, પોણી ચમચીથી ઉપર થોડું એવું લીધેલું છે। ત્યારબાદ ધાણા ભાજી થોડા સારા એવા પ્રમાણમાં એડ કરીશું। મેં થોડી ખાંડ એડ કરેલી છે, તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને લીંબુનો રસ ખટાશ માટે એડ કરી દેશું। હવે જે લોકો આ રીતે લસણવાળું ન ખાતા હોય તો લસણ ટોટલી સ્કીપ કરી દેવાનું અને આમનામ જ આપણે મસાલો તૈયાર કરીને રાખી દઈશું। જો તમારે ફ્રીજમાં સ્ટોર કરીને મસાલો રાખવો હોય તો લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। તો તમે 3 થી 4 દિવસ માટે રાખીને કોઈ પણ ભરેલા શાકને બનાવી શકો છો આરામથી, સરળતાથી, ફટાફટ તૈયાર થઈ જાય છે। હવે આપણે જે બટાકા જે છે તે સરસ એવા તમે જોઈ શકો છો કે ભાંગી જાય છે, એવા સરસ એવા કૂક થઈ ગયા છે અને ભીંડો પણ ગળી જાય છે। જેમ તે ચડે તેમ થોડો ઓછો થઈ જાય, મતલબ ગળી જાય છે। તો સરસ એવી ચિકાસ પણ દૂર થઈ ગઈ છે તેલમાં ચોળવી લીધા એટલે, અને બટાકા પણ સરસ એવા કૂક થઈ ગયા છે, તેલમાં તળાઈ ગયા છે। તો આ રીતે થઈ જાય એટલે થોડું હલાવીને આપણે મસાલો જે બનાવેલો છે તે ઉપરથી આ રીતે છાંટી દઈશું અને સરખું એવું ઉપર નીચે હલાવતા જશું અને સરખું એવું બહુ વધારે નહીં પણ ઉપર નીચે કરતા જશું એટલે એકદમ સરસ એવું થતું જશે। પણ આપણે અહીંયા કાચા જ મસાલા યુઝ કરેલા છે એટલે થોડીવાર માટે તેને આપણે ઉપર નીચે કરતા જઈને થોડીવાર માટે તેને બધા મસાલા સરસ એવા થઈ જાય ત્યાં સુધી આપણે આ શાકને ઉપર નીચે કરતા રહેવાનું છે લો ફ્લેમ ઉપર।
જેથી કરીને જે આપણે કાચા મસાલા યુઝ કરેલા છે એ સરસ એવા સતળાઈ જાય, લસણ ને એ બધું થોડું કાચું છે તે એ પણ સરસ એવું થઈ જાય એટલા માટે, અને એકદમ ફ્લેવરફુલવાળું આપણું આ શાક બનીને તૈયાર થઈ જાય. અને આ શાકમાં એક બેનિફિટ એ પણ છે કે જે લોકો ભીંડો ન ખાતા હોય તે ચિપ્સનું શાક એટલે કે મસાલેદાર આ ચિપ્સનું શાક પણ એન્જોય કરી શકે છે. અને આ ભીંડા બટાકાનું શાક જો તમે ક્યારેય પણ ન બનાવ્યું હોય આટલું ટેસ્ટી, તો જરૂરથી એક વખત બનાવજો. બધા ખાતા રહી જશે એટલું ટેસ્ટી બને છે. અને એક વખત બનાવીને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે, તો જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.